પ્રણામ મારા ભાઈઓ બહેનો, હું જીવ બલોચ. આ નવી સંસદ જે બની છે, રાષ્ટ્રને સમર્પિત થઈ છે, 1200 કરોડ રૂપિયાના ખર્ચા બનેલી સંસદ. 1200 કરોડ, 1200 કરોડ. અને આ સંસદની અંદર એવી સિક્યુરિટી જરબે સલાક રાખેલી છે કે પત્રકારો પણ અંદર જાતા હોય તો એમના કેમેરા, એમની બોલપેન, એની ઇન્ડી પેન કે ફાઉન્ટન પેન જે હોય તે એ બધું જ ચેક કરે. બોલો, સિક્યુરિટી એજન્સીવાળા બધું જ ચેક કરે. ત્યાં સુધી કે પત્રકારો સાથે ઇયરફોન હોય, એ ઇયરફોન પણ બધી રીતે ચેક કરી અને ક્લિયર થાય પછી અંદર પત્રકારના બધા આઈડી, બધું પ્રૂફ, બધું કમ્પ્લીટ થાય પછી અંદર પત્રકારને જવા દઈએ. આટલી બધી સિક્યુરિટી ટાઈટ કે નાની અમથી વસ્તુ, તમારી ઘડિયાળ તમે પહેરેલી હોય એ ઘડિયાળ પણ તમારે ઉતારીને એજન્સીવાળા ચેક કરે બધી રીતે. અને એજન્સીવાળાને સંતોષ થઈ જાય કે આ સામાન્ય ઘડિયાળ જ છે, આમાં બીજું કાંઈ નથી, પછી જ તમને અંદર વેરીફાઈ કરીને અંદર જવા દે. અને રૂપિયાના સિક્કા પહેર્યા હોય તમારી પાસે તો એ પણ તમારે સિક્યુરિટી ગાર્ડવાળા એ અહીંયા જમા કરાવી દે. રૂપિયાનો સિક્કો પણ અંદર નહીં લઈ જવાનો. અને અમુક એવી વસ્તુ હોય, દાખલા તરીકે ઘડિયાળ એવી હોય, અને દાખલા તરીકે સ્માર્ટ ઘડિયાળ હોય, એમાં વાઈફાઈ હોય ને એમાં બધાય સમજો કે ઘણી સુવિધા હોય અંદર સ્માર્ટ ઘડિયાળની અંદર. તો અંદરની વસ્તુ આ સ્માર્ટ ઘડિયાળ કેચઅપ કરીને બહાર મોકલી દે બધી. તો એટલે આવી જો વાંધાજનક ઘડિયાળો હોય તો એ ઘડિયાળો પણ ઉતારીને એજન્સીવાળા પોતાની પાસે જમા કરીને રાખતા હોય છે. અને પછી કહેશે તમે જાઓ ને તે બધું લેતા જાજો, પણ અંદર સંસદની અંદર તમે આ જવા જ નહીં દે કોઈ વસ્તુ. પરંતુ આ છોકરાઓ છોકરીઓ બધા છાત્ર જ હતા અને આપણે જ ભારતના હતા. ભારત માતાને ઇન્કલાબ લગાવતા હતા, ભારત માતા કી જયના નારા લગાવતા હતા, ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવતા. અને તાનાશાહી નહીં ચલેગી, તાનાશાહી નહીં ચલેગી. કોની તાનાશાહી છે તો આપણે ખબર જ છે. આ છોકરાઓ, છાત્રાઓ આ નારા લગાવતા હતા, તાનાશાહી નહીં ચલેગી, તાનાશાહી નહીં ચલેગી, અત્યાચાર નહીં ચલેગા, અત્યાચાર નહીં ચલેગા. આ બધા આવા સ્લોગન બોલતા હતા આ છોકરાઓ. અને આ છોકરાઓની પાસે જે પાસ હતા અંદર જવાના, એ પાસ ભાજપના સંસદ સભ્ય આપેલા. પ્રતાપસિંહ નામના એક સંસદ છે, સંસદ સભ્યો, અને એ કર્ણાટકના છે. અને જ્યારે પત્રકારો એમને પૂછ્યું કે આ પાસની અંદર તો તમારી જ સિગ્નેચર છે, તમે જ આ લોકોને અંદર આવવા દીધા, તો કે પત્રકારને કેવો જવાબ આપે છે, બેફિકરાઈ ભર્યો જવાબ આપે છે કે આ છોકરાઓ છેલ્લા 3 મહિનાથી મારી પાછળ પડ્યા હતા કે અમારે સંસદ જોવી છે, અમે આ લાલ કિલ્લો તો જોઈ લીધો, ગાંધી બાપુની સમાધિ સ્થળ પણ જોઈ લીધું, અને ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ જોઈ લીધું, બધું આમ જોયું, પણ અમારે આ નવી પાર્લામેન્ટના દર્શન કરવા છે. એમ કરીને આ છોકરાઓ છેલ્લા 3 મહિનાથી મારી વાય પડ્યા હતા. અને એક છોકરો તો અમારો સ્થાનિક હતો, અમારા વિસ્તારનો, એ રોજ મારી ઓફિસમાં આવતો અને રોજ મને દબાણ કરતો કે અંકલ આપી દો ને પાસ, અમારે જવું છે જોવા સંસદ, અમે વિદ્યાર્થીઓ છીએ, આપો અમને પાસ. એટલે કે મેં આપી દીધા. પરંતુ અહીંયા જોજો કેવો હવે કેવી ગરબર થાય છે અહીંયા જોજો. દાખલા તરીકે હું તમને ઓળખતો હોય, તમે સંસદ સભ્યો છો, તમને હું ઓળખું છું, તમારા વિસ્તારનો છું,
તો તમે મને પાસ આપો એ બરોબર કે ભાઈ આ બાપુ અહીંયા વિસ્તારના છે ને ઘણા સમયથી હું ઓળખું છું અને સારા વ્યક્તિ છે એટલે હું અમને પાસ આપું છું. પરંતુ હવે હાવ અજાણ્યા માણસોના નામના પાસ લઈ લીધા છોકરાએ. બોલો, આ સંસદ સભ્ય પાસેથી એમ કે એક મુંબઈ મારો દોસ્તાર છે એને પણ આવવાનું છે, એનાય પાસ આપો. એક મારો રાજકોટ મારો મિત્ર છે એનોય પાસ આપો. એક સુરેન્દ્રનગર મારો મિત્ર છે એનોય પાસ આપો. હવે આ સંસદ સભ્ય આ બધાને ઓળખતો હતો? કોઈને નહોતો ઓળખતો. આના કહેવાથી આ બધાને પાસ આપી દીધા. તો કાલ સવારે કોઈ આવા વ્યક્તિ ત્રાસવાદીઓને પણ અંદર ઘુસાડી દે, આટલી જ વાર લાગે ને? આટલી જ વાર લાગે ત્રાસવાદીઓ ઘુસાડી દેતા. આ ખૂબ જ રાષ્ટ્રની સૌથી મોટી જાગીર એવી સંસદની અંદર આ સંસદની સુરક્ષાની સાથે ખિલવાડ થયો છે. અને આ ખિલવાડ કોઈ બીજાએ નહીં, કોઈ વિપક્ષોએ નહીં, કોંગ્રેસે નહીં, કોઈ બીજાએ નહીં. આ ખુદ ભારતીય જનતા પાર્ટીના આ સંસદ સભ્યો ખિલવાડ કર્યો છે. માટે કરીને એમને સસ્પેન્ડ કરવા જોઈએ. એટલું જ નહીં, ગૃહમંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ. અને એટલું જ નહીં, આ સંસદ સભ્યોને જેલમાં પૂરવા જોઈએ અને ખુદ અમિતભાઈ શાહને જેલમાં જવું જોઈએ. એની ઉપર મોટી ધારા લાગવી જોઈએ. પણ આ કેવા કોણ જાય? બિલાડીના કે અથવા સિંહના ગળામાં ઘંટી વગાડવા, ઘંટી બાંધવા જાય કોણ? ખાઈ જાય આપણને. આ બધા આપણને ઉંદર સમજીને આ ભાજપના નરભક્ષી ખાઈ જાય આપણને. કોણ પૂછવા જાય? નહીં હિંમત છે કોઈની? કોઈ પત્રકારો પૂછી નથી શકતા, કોઈ વિપક્ષો પૂછી નથી શકતા. અને વિપક્ષો હિંમત કરીને પૂછે છે કે તમે ચર્ચા કરો, આવી કેમ ભૂલ થઈ, આવી કેમ ચૂક થઈ, આ સુરક્ષાની સાથે કેમ આટલું બધું થયું? તો પૂછનારાઓ 15 જેટલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા ગંડુ રાજાએ. બોલો, છે કોઈ આને કહેનારું? છે કોઈ આ સુપ્રીમ કોર્ટ કે કોઈ છે રાષ્ટ્રપતિ આ ગંડુ રાજાની ઉપર અંકુશ કરનારું કોઈ છે? કરવા જોઈતા હતા તમારા સંસદ સભ્ય પ્રતાપસિંહના કર્ણાટકના સંસદ સભ્યને સસ્પેન્ડ. એની બદલે તમે દાજ અમારી ઉપર વિપક્ષો ઉપર ઉતારી. તમે કાંઈ ગુનો નહીં વિપક્ષોનો. ગુનો તમે કર્યો છે અને સજા બીજાને આપો છો. 3 મહિનાથી મારી વાંહે પડ્યા હતા એટલે આપો 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 એટલે મેં આપી દીધો કે પાસ. તો કાલ સવારે મોહિત્રા જે છોકરી છે, આપણે લેડીઝ બેન છે પશ્ચિમ બંગાળના, બરાબર, મમતા બેનર્જીના ગ્રુપના સંસદ સભ્ય છે મોહિત્રા, એમને એમના મિત્રને ઉદ્યોગપતિને સંસદનો પાસવર્ડ આપી દીધો. બોલો, એવો આરોપ આ મોહિત્રા ઉપર કરી અને આ ગંડુ રાજા એને સસ્પેન્ડ કરી દીધા. મોહિત્રા બેનને સસ્પેન્ડ કરી દીધા સંસદ સભ્ય પદેથી કે તમે આ સંસદના પાસવર્ડ તમે તમારા મિત્રને આપ્યા, તમે પાસવર્ડ, જેથી કરીને તમે આ સંસદની આચારસંહિતાનો ભંગ કર્યો છે. તમને શા માટે સસ્પેન્ડ ન કરવા તમને, અને સસ્પેન્ડ કરી દીધા. તો આને તમે શા માટે પકડતા નથી તમારા પ્રતાપસિંહ સંસદ સભ્યને? કે શા માટે તે આ પાસ આપ્યા? તે શા માટે પાસ આપ્યા? શા માટે તને સસ્પેન્ડ ન કરવો? પરંતુ આ ગંડુ રાજા છે ને, આ બધું ખોટું અર્થતંત્ર ચલાવે છે. મારા ભાઈઓ બહેનો, આ નવી પાર્લામેન્ટની અંદર આ જે છોકરાઓ છે એ છોકરાઓ અંદર ગયા, પ્રવેશ કર્યો અને એ છોકરાઓની પાસે કલર બોમ્બ હતો. કલર બોમ્બ આવી સાઈઝનો, એક જ વેતનો કલર બોમ્બ, એક વેતનો. અને આ છોકરાઓ અને દીકરાઓ છાત્રો એ કલર બોમ્બનું બોક્સ આટલું નાનું, એક વેતનું એ બોક્સ કલર બોમ્બ
કે આ ખાસ કરીને આવા નાના નાના બોક્સ, ધુવાણાના બોક્સ, એ રંગીન ધુવાણા હોય છે. ખાસ કરીને કોઈ લગ્ન ગાળામાં આ ધુવાણો, રંગીન ધુવાણો ઉડાડવાનો મનોરંજન કરવું હોય તો આવા રંગીન બોક્સ ધુવાણાના આ ફટાકડાની જે દુકાનોમાં જે મળતા હોય ને, અહીંયા તમને મળે. અને આવા ધુવાણા, રંગીન ધુવાણા, આપણે લગ્ન થતા હોય, વરરાજાને આપણે એની જાન કાઢી હોય ને આ મનોરંજન માટે આ ધુવાણાનું આવું નાનું બોક્સ હોય, એક વેતનું, એને લગ્નમાં અને કોઈ મનોરંજનમાં આવા ધુવાણા પર રંગીન છોડતા હોય છે. હવે પાર્લામેન્ટની એવી સિક્યુરિટી જઝબે સલાક હોય છે કે ત્યાં નાની વસ્તુઓ, આમ સોય જેવી વસ્તુ પણ ચેક થતી હોય છે. તો આવું આ છોકરા, છાત્રો હોય, એ છાત્રો પાસે આવું કલર બોમ્બ, એ કેવી રીતે ધુવાણાનું બોક્સ કેવી રીતે અહીંયા અંદર પ્રવેશ કરીને લઈ ગયા? આ મોટી સુરક્ષા ચૂક છે આ ગંડુ રાજાની, કે જ્યારે આવું નાનું બોક્સ લઈને આ છોકરાઓ કલર બોક્સનું લઈને અંદર ગરી ગયા અને કલર બોક્સ છોડ્યો અને ધુવાનો છોડ્યો સંસદની અંદર. આની જગ્યાએ કોઈ ત્રાસવાદીઓ, કોઈ આતંકવાદીઓ આવું બોક્સ અંદર લઈ જવામાં સફળ થાય કે નહીં? અને પછી એવો ઝેરીલો ગેસ હોય અને એ ઝેરીલો ગેસ જો એ પડતો છડતો મૂકે છૂટો તો એની અંદર કેટલા સંસદ સભ્યો મરી જાય ધુવાણાની અંદર. હે? તો આવી રીતે નાની નાની વસ્તુઓ આ કલર બોક્સ અંદર ઘૂસી ગયા તો કાલ સવારે કોઈ ત્રાસવાદી આવા કોઈ ધુવાણા ઝેરીલા ધુવાનું યંત્ર લઈને અંદર ગરી જાય તો પાર્લામેન્ટની અંદર કેટલું નુકસાન થાય આપણી પાર્લામેન્ટને. અને આ મોટી સુરક્ષા ચૂક છે કેન્દ્ર સરકારની. આ ચૂક આપણા ગંડુ રાજાએ સ્વીકારી લેવી જોઈએ અને નાના ગંડુ રાજાને સ્વીકારી લેવી જોઈએ. બધા પદ ઉપરથી રાજીનામું આપો. પણ તમે ગંડુ રાજા, તમે જે વિપક્ષોને ધમકાવો છો, તમે વિપક્ષોને ડરાવો છો, તમે ઈડી ને સીડી ને CID ને આ બધા અને CBI આ બધા તમારા યંત્રોને તમે અંકુશમાં લઈને તમારી મનમાની કરી રહ્યા છો. અને જેને જેટલા પાપ કરવા હોય એટલા કરો તમે, પણ ભાજપમાં રહીને કરો. બાકી જો કોંગ્રેસની અંદર તમે હશો તો તમે પાપ નહીં કર્યું હોય એવા પાપની અંદર તમે સંડોવી દેશો. અને ધીરજ સાહુ નામના સંસદ સભ્ય છે, એ સંસદ સભ્યને આ ઈડીએ અને CBI ને બધાએ આ ગંડુ રાજાને સમજો મરતિયા થઈ ગયા છે. એ કોંગ્રેસના ધીરજ સાહુ ના રાજ્યસભાના સંસદ છે, એના મકાનની ઉપર જે દરોડો પાડીને આ ઈડીએ અને 350 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એ પકડી પાડી છે અને કીધું છે કે કોંગ્રેસનું આ મોટો કૌભાંડ. પરંતુ આ ભાજપનું આ તરકટ નહીં ચાલે. હવે કાલે હું તમને ધીરજભાઈ સાહુ જે રાજ્યસભાના સાંસદ છે કોંગ્રેસના, એના વિશેનો વિડીયો આપીશ. આ બે ધારી તલવારો આ ગંડુ રાજા કેવી રીતે ચલાવી રહ્યો છે, પોતાના સભ્યો માટે કેમ અને કોંગ્રેસના સભ્યો માટે કેમ આ બધી ગંડુ રાજા તલવારો આડેધડ ચલાવી રહ્યો છે, એનું હું આપીશ પુરાવો કાલ. મારા ભાઈઓ બહેનો, આ ગંડુ રાજાને જેમ બને તેમ કાઢો અને આપણા દેશને બચાવી લ્યો બસ. અને વિપક્ષોને કહું છું કે તમે ઇન્ડિયાનું ગઠબંધન ખૂબ મજબૂત કરવા તમે આગળ વધો એવી મારી શુભેચ્છા છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.